चित्र में व्रती मीरो माड़ रे करे नहीं पार की आस એટલે પારકા રૂપની આશા ન કરે અહીંથી કરતો આવે છે મારી પત્ની સિવાયની જેટલી સ્ત્રીઓ મારી મા બેન દીકરી કરે નહીં પાર કી આશ મને અનુસર ફળની આશા ન રાખ બધા કર્મ મને સમર્પિત કર અનાસક્ત હું બધી દિશાઓમાંથી તારું યોગ્ય અને ક્ષેમ વહન કરીશ કામદેવે कौन विश्वास रखे प्रभु जी सोई जन भक्ति करना ब्रह्मा भक्ति करना ब्रह्मा
નાવે वाणी में आंख में इंद्रियों में सत क्या પોતાનું એડ્રેસ નથી, સતનું એડ્રેસ ગોતવા નીકળે. પોતાનું સરનામું નથી કે આ શરીરમાં હું ક્યાં રહું. લોગે ગેલો પોતાનું એડ્રેસ નથી. કદાચ કોઈ પાવર કરતો કોઈનું સાંભળી કોકનું વાંચી કદાચ કોઈ પાવર કરે તો કદાચ કોઈ વાંચીને સાંભળીને પાવર બતાવે તો. બાકી તો તારી રહેણી, તારું અંગ, અડધું અંગ છે એને ખબર છે તારી રહેણી કેવી છે, એને ખબર છે. કારણ કે એનો ધર્મ છે ને બે બાજુ સાચવવાનો છે. જી હા, એટલે એ સાચવીને બોલે છે, સાચવીને રહે છે. કોણ? જેને પતિવ્રત લીધું છે. આ કળયુગમાં આવા હડાહડ યંત્રના યુગમાં જેને શ્વાસ પકડો છે, વિશ્વાસ પકડો છે, એને માટે નીત નીત જાવે સત્સંગમાં. અરે સત્યનો સંગ દોડી બધા ભેળા થઈને આજે આપણે પૂનમ છે એટલે મળ્યા છીએ. બાકી તો ઘરે ગયા પછી આ શરીરની સાથે શ્વાસ જેમ જોડાઈને રહે છે એમ શરીર અને શ્વાસની વચમાં સત્ય સમાઈને રહે છે. સત્ય સમાઈને રહે છે ક્યાં? કે સતને વિશ્વાસે સદા ઋષિ સિદ્ધ્યા. એ ઘરમાં શ્વાસમાં, શ્વાસમાં કોઈ બોલે છે, શ્વાસમાં કોઈ વિચારે છે, શ્વાસમાં કોઈ પ્રાણ પૂરે છે. નિત નિત જાવે સત્સંગમાં પદ્ધતિ છે. જીવન જીવવાની જુદી જુદી સિસ્ટમોમાં પતિ
પત્ની એ સંસારમાં સાથે રહી અને એવા ઊંચા વિચારોમાં એકબીજાના પૂરક થઈ અને જોડાઈને કેમ જીવવું એ એક પદ્ધતિ ગંગા સતી વયા જગતગુરુ કૃષ્ણ વયા સત્યના સહારે વયા સત્સંગના સહારે એનું મંથન કરીને સંસારમાં રહી સંસારના દરેક વ્યવહારો સાચવી અને ગંગા સતી આવડો પરમાર્થ કરે છે આપણા સુધી એ વિચારોનું પરિણામ લઈને કહે છે કે આ વિચારોથી હાલશો એટલે આવું પરિણામ આવશે. ગારું બોલશો એટલે એકથી કોક ટકો તોડી એવી રીતે આમ કરશો તો આનું પરિણામ આવું એક દિવસ આવશે આવશે. સદગુરુ ને સોપ્યા છે તના શરીર. આ શરીર ઊંચી ઉતારા વાળું છે. થોડું કાંઈથી થોડું કાંઈથી થોડું કાંઈથી થોડું કાંઈથી થોડું કાંઈ ઊંચી ઉતારા વાળું. મન વિભાગ પડેલો છે અજવાળે અને અંધારે. મન સંકલ્પ અને વિકલ્પના ઘરને મન કહે છે. આંખની પાછળ મન રહે છે. આંખ જોવે છે, મન પરખે છે. તનના શરીરમાં રજિયા બીજિયા નામની શક્તિ જેને સાચવી એકાગ્રતાથી જીવન જાળવ્યું છે એને ધન કહે છે. કર્તવ્ય છે અહીંથી અભ્યાસ ભણવાનો છે. સત્સંગ દ્વારા નક્કી કરવાનો કે સત્ય શું છે અને મારી અંદર ક્યાં રહે છે. મારી આંખ સત્ય જોવે છે, મારી વાણી સત્ય બોલે છે, મારું પગ સત્ય પૂરી ચાલે છે, મારા કાન સાચું સાંભળે છે. કર્તવ્ય આ એક સિસ્ટમ છે, આ પદ્ધતિ છે. આ પદ્ધતિથી રહેવામાં આવે તો એ પદ્ધતિ તમને ઐશ્વર્યની કળાનું પરિણામ આવે. મોટા મોટા મહાપુરુષો આવું બધું પરિણામ લીધું છે. મહાસતી અનુસૂયાએ અત્રી મહારાજ સાથે જીવન જોડીને પરિણામ લીધું છે. અરે એને જોઈ લો બરાબર. ધન્ય કેમ કહેવાય?
धनी में आवे करते बेसी प्रभु जी तुम्ही तो लाल बत्ती एक ध्यान रखियो संग तू करो संग तू करो एवानी करजो भजनो मारे भरपूर भजन गावा वाला ये भजन में भरपूर रहे से वो तुम्हारा गाँव भजनो मारे श्वासे 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 પોતે પોતાને ન ભૂલે શ્વાસે શ્વાસ પોતે પોતાને ન ભૂલે આવો કોઈ ગુરુનો બંદો અહોનિશ ભજનો મારે ભરપૂર ગંગા
Malaya
गुरु वचन माने जो Todo